ડીસા અગ્નિકાંડ મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આપી પ્રતિક્રિયા। રાત્રે એમપીના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા, તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરાઈ હતી। દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના। હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરાશે। ઓકે ભાજી તમારે આગળ હાથ આવે છે ઘટના બની હતી ભાજી તમારી આગળ વાળો સાહેબ થોડી મોટેથી ઓકે રોલિંગ તમારી આગળ વાળો મોબાઈલ ડીસામાં ગઈકાલે જે આ બ્લુ લાઈનિંગ શર્ટ થોડો હાથ અંદર ખાસ કરીને ભાઈ થોડો હાથ અંદર હાલો ભાઈ હા ભાઈ લો થઈ ગયું આરામથી ભાઈ કોઈ ટેન્શન નહીં ભાઈ સમાવેશ થતો હતો સચિનભાઈ માઈક નથી લઈ જાઓ મધ્યપ્રદેશ જિલ્લાના મંત્રીશ્રી ત્યાંથી સરકાર તરફથી નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા। અત્યારે સવારે તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનો અને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને મૃતદેહો છે એને એમ્બ્યુલન્સ ચેતન ફર્સ્ટ નેચો કર દેવાસ જિલ્લામાં મોકલવા માટે આવ્યા છે બસ અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી જાય ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે।